પત્ની સિવાય બીજી કઈ સ્ત્રી હારે સંબંધ બાંધવો એ પાપ નથી ગણાતું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તમારા બધાનું। તો ચાલો મિત્રો શરૂ કરીએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ સંવાદ। એક સમયની વાત છે, માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર બિરાજમાન હતા। માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા। ભગવાન શિવ હસીને બોલ્યા, હે દેવી, નક્કી તમારા મનમાં કોઈ જિજ્ઞાસા જાગી છે જેનું સમાધાન તમે હજી સુધી નથી મળ્યું। જો એવું હોય તો જરાય અચકાયા વગર તમારા પ્રશ્નો પૂછો, અમે જરૂર તમારી શંકા દૂર કરશું। માતા પાર્વતીએ વિનંતીથી કીધું કે હે પ્રભુ, એવું માનવામાં આવે છે કે એક પુરુષને ખાલી એક જ સ્ત્રી હારે લગ્ન કરવા જોઈએ અને તેની પ્રત્યે જ વફાદાર રહેવું જોઈએ, પણ હું જોઉં છું કે અમુક પુરુષો ઘણા લગ્ન કરે છે અને કેટલીક સ્ત્રીઓ હારે સંબંધ રાખે છે। શું આ ખરાબ છે? ભગવાન શિવ બોલ્યા, હે દેવી, તમારો આ પ્રશ્ન બહુ મોટો છે, જેના જવાબમાં હું તમને જ્ઞાન મળે એવી કથા સંભળાવવા માંગીએ છીએ, પણ શરત એ છે કે તમારે આને ધ્યાનથી અને પૂરેપૂરી સાંભળવી પડશે। ત્યારે માતા પાર્વતીએ જવાબ દીધો, હે પ્રભુ, હું વચન આપું છું કે આ કથાને અંત સુધી સાંભળીશ અને આખા જગતમાં એનો પ્રચાર કરીશ। કૃપા કરીને આ કથા સંભળાવો। ત્યારે ભગવાન શિવે કથા ચાલુ કરી દીધી। હે દેવી, એક નગરમાં સચ્ચિદાનંદ નામનો એક ચોર રહેતો હતો। નાની મોટી ચોરી કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પણ આ ચોરીઓથી એને એટલા પૈસા નહોતા મળતા કે એ પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ચોરીઓથી એને એટલા પૈસા નહોતા મળતા કે એ હરખીને રીતે આ ઘર ચલાવી શકે। એક દિવસ એના મનમાં વિચાર આવ્યો કે આની નાની ચોરી કરું, મોટી જો પકડાઈ જઈશ તો સજા તો સરખી જ મળવાની છે, તો પછી કેમ મોટી ચોરી ન કરું। આવું વિચારીને એ રાજાના રૂમ બાજુ ગયો। ઘરની ધીરેથી એણે પડદો હટાવ્યો અને અંદર જોયું તો અંદરનું દ્રશ્ય જોઈને તે ડઘાઈ ગયો। એણે જોયું કે રાજા કસકરાટ ઊંઘતો હતો અને એની રાણી અડધા લુગડામાં પલંગ પર બેઠી હતી। આ જોઈને સચ્ચિદાનંદના હાથ પગ ધ્રુજવા માંડ્યા અને ગભરાઈને એક દિવાલના ઓથે છુપાઈ ગયો અને એ છુપાઈને રાણીને સૂવાની વાડ જોતો હતો। ઘણીવાર પછી જ્યારે એને વહેમ પડ્યો ત્યારે એને ધીરેથી પડદો હટાવીને જોયું કે રાણી સૂઈ ગઈ કે નહીં, પણ રાણી તો હજી જાગતી હતી। આ જોઈને ચોર ગભરાઈ ગયો અને ગભરાણમાં એના હાથમાંથી ફૂલદાની પડી ગઈ। ફૂલદાનીનો અવાજ સાંભળીને રાજા તો ન જાગ્યો, પણ રાણી તરત તલવાર કાઢીને બહાર આવી। રાણીએ તલવાર ચોરના ગળા ઉપર મૂકી દીધી અને કડક જવાબમાં પૂછ્યું, તું કોણ છે અને અહીંયા કયા કામથી આવ્યો છે? સાચે સાચું બોલી દે, નકર હમણાં જ તારું માથું વાઢી નાખીશ। બાકી બીકના માર્યા ચોરનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું। એણે હાથ જોડીને ધ્રુજતા કીધું, રાણી સાહેબા, મારા પર દયા કરો, હું એક ગરીબ ચોર છું, બસ ચોરી કરીને મારું ને મારા પરિવારનું પેટ ભરું છું। જો તમે મને મારી નાખશો તો મારા નાના છોકરાઓ અનાથ થઈ જશે। હું કસમ ખાઉં છું કે આ વખતે માફ કરી દો, પછી ક્યારેય આ બાજુ મોટું નહીં કરું। મારા નિર્દોષ છોકરાઓ પર દયા કરો। રાણીએ ચોરને ડરેલો જોયો તો થોડા વિચારમાં પડી ગયા, પછી ગંભીર અવાજમાં બોલી ઉઠી કે હું તને માફ કરી શકું, પણ એક શરત પર। ચોરે ડરતા પૂછ્યું, કેવી શરત? રાણી સાહેબા, રાણીએ એની આંખોમાં જોઈને કીધું, અત્યારે મને એક મરદની જરૂર છે। જો તું મારી હારે સમય વિતાવે તો હું તને છોડી દઈશ, નકર તારું ગળું હમણાં જ કાપી નાખીશ। રાણીની અજીબ શરત સાંભળીને તે વધારે બી ગયો। એને ધ્રુજતા અવાજમાં કીધું, રાણીજી, આ તમે શું કહો છો? મારીને તમારી કોઈ બરાબરી નથી। હું તો એક મામૂલી ચોર છું અને તમે આટલા મોટા રાણી, ભલા આવું કેમ બને? મારે તો આના વિશે વિચારવું પણ પાપ છે। રાણીએ તલવાર હજી નજીક લઈને કીધું, બહુ વિચારમાં ન પડ। જો તને જીવ વહાલો હોય તો જેવું કીધું છે એવું કર, નકર તારે મરવા માટે તૈયાર થઈ જા। રાણીના મોઢેથી આ વાત સાંભળીને એનું દિલ બેસી ગયું અને એ વિચારવા લાગ્યો કે આજ તો હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું। રાણીની વાતથી નથી માનતો તો માર્યો જઈશ, અને જો માનું છું તોય માર્યો જઈશ, એટલે કે મારું મોત તો નક્કી જ છે। ચોર હવે બહુ મોટી મૂંઝવણમાં હતો। એ વિચારવા લાગ્યો કે હવે હું શું કરું। બહુ વિચાર કર્યા પછી એણે રાણીની શરત માનવાનું નક્કી કર્યું અને કીધું, રાણી સાહેબા, મને ખાલી 2 મિનિટનો સમય આપો। મને બહુ જોરથી પેશાબ લાગી છે, પહેલાં હું પેશાબ કરીને લઉં, પછી તમારી દરેક વાત માનવા તૈયાર છું। રાણીએ તરત તેને જવાની રજા આપી દીધી અને એ ત્યાંથી નીકળી ગયો। રાણી તેની વાટ જોતી રહી હતી, પણ મોકો જોઈને ચોર
ફટાફટ ભાગી ગયો. જેવો એ મહેલના દરવાજા સુધી પહોંચ્યો, ચોકીદારે તેને પકડી લીધો. ચોકીદારે કડક અવાજમાં પૂછ્યું, તું કોણ છો અને અહીંયા શું કરે છે? એણે બધી સાચી વાત કહી દીધી. હું એક ચોર છું અને ચોરી કરવાના ઈરાદેથી અહીંયા આવ્યો હતો, પણ રાણીએ મને પકડી લીધો અને છોડવાના બદલામાં મારી હારે સંબંધ બાંધવાની શરત રાખી છે. મેં પેશાબ જવાનું નાટક કર્યું અને ત્યાંથી ભાગી નીકળ્યો છું. મહેરબાની કરીને મને જવા દો. ચોકીદારે કંઈ વિચારીને કીધું, જો ભાઈ તને છોડવાની એક શરત છે. તારે પાછું રાણી પાસે જવું પડશે અને કહેવું પડશે કે હું તું સંબંધ બાંધવા તૈયાર છો, પણ એની પહેલાં તેને રાજાને પોતાના હાથે મારવો પડશે. બસ આ જ મારી શરત છે. આ સાંભળીને ચોર ધ્રુજી હજી મોટા સંકટમાંથી પડી ગયો અને એના મનમાં વિચારવા લાગ્યો, જો મેં પહેલાં જ રાણી હારે સંબંધ બાંધી લીધો હોત તો કદાચ મારો જીવ બચી જાત, પણ હવે મારું બચવું અશક્ય છે. જો મેં આ વાત રાણીને કીધી તો એ મારો જીવ લઈ લેશે. હવે એને બધી બાજુ મોત જ દેખાતું હતું. ત્યાં એ જતો હતો તે મોત તેનો પીછો કરતું હતું. લાચાર થઈને એણે નિર્ણય લીધો અને સીધો રાણી પાસે પહોંચ્યો અને બોલ્યો, રાણી સાહેબા, હું તમારી શરત માનવા તૈયાર છું, પણ એક બીક મને સતાવે છે. જો એ સમયે રાજા જાગી જાય તો આનું ના હું બચું ના તમે, અને આપણે બંને ફાંસી મળશે. એટલે જો તમે મારી હારે સંબંધ બાંધવા માંગતા હો તો પહેલાં તમારે એક મોટું કામ કરવું પડશે. તમારે પોતે જ તમારા હાથે રાજાનો અંત કરવો પડશે. તો જ તમારે આપણે નિરાંતે સુખેથી હારે રહી શકીશું. જો તમે આવું ન કરી શકો તો મારો જીવ લેવો જ બરાબર છે. રાણીએ પહેલેથી જ કામ વાસનામાં ડૂબેલી હતી. એક ક્ષણ પણ હાટું ઊભી થઈ અને પછી બોલી, ઊભો રહે, આ કામ હમણાં જ પૂરું કરી દઉં. આ કહીને એણે બે હાથે તલવાર ઉપાડી અને સૂતેલા રાજાનું ગળું કાપી નાખ્યું. લોહીથી આખો રૂમ લાલ થઈ ગયો. રાણી પોતે રાજાના લોહીમાં ખરડાઈ ગઈ હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને થોડીવાર હાટું બેભાન જેવી થઈ ગઈ. આ જ મોકો હતો ચોર હાટું તે તરત જ ત્યાંથી ભાગી છૂટ્યો. સવાર થતાં મહેલમાં હોબાળો મચી ગયો. દરેક જણા રાજાના ખૂનીને શોધવા માંડ્યા, પણ એ રહસ્ય ખૂની કોણ હતો એ કોઈ જાણી ન શક્યું. બધા લોકોએ જાણીને હેરાન હતા કે સૂતેલા રાજાની હત્યા કોણે કરી છે. મહારાણી પણ જોર જોરથી રોતી હતી. આખા મહેલમાં ખાલી એક જ ચોકીદાર હતો જેને આ રહસ્યની ખબર હતી કે કાં તો રાણીએ રાજાની હત્યા કરી છે, કાં તો ચોરે. પણ એણે આ વાત કોઈને ન કીધી. અને જ્યારે રાજાના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી થઈ ગઈ તે જ સમયે મહારાણીએ જાહેરાત કરી કે પોતાના સ્વામી હારે સતી થવા માંગે છે. આ સાંભળીને કોઈને પણ મહારાણી પર શંકા ન ગઈ, કારણ કે જે બૈરી પોતે સતી થવા જતી હોય એ પોતે ધણીનું ખૂન શું કામ કરે. મહારાણી પૂરેપૂરી તૈયાર થઈને રાજાની ચિતા ઉપર બેસી ગઈ. રાજાના બધા અધિકારીઓ એક પછી એક રાજાની ચિતા પર લાકડા મૂકતા ગયા અને પછી પગે લાગીને પાછા વળતા ગયા. છેલ્લે સૌથી અંતિમ માણસ તરીકે એ ચોકીદારનો વારો આવ્યો. એને આ રહસ્ય જાણતો હતો. જેવું એણે ચિતા પર લાકડું મૂક્યું, એણે ધીરેથી મહારાણીને કીધું, મહારાણી, તમે સતી થવા જઈ રહ્યા છો. ઓછામાં ઓછું એ તો બતાવી દો કે રાજાને કોણે માર્યો હતો. ચોરે કે તમે? આ સાંભળીને રાણી ચોંકી ગઈ. એ સમજી ગઈ કે ચોકીદાર છુપી વાત જાણે છે. થોડી વાર સુધી મૌન રહ્યા. પછી એમણે ધીરેથી કીધું, સાંભળ, ના તો મેં રાજાની હત્યા કરી છે અને ના તો ચોરે. જો તું સાચે જ આ રહસ્ય જાણવા માંગતો હોય તો તારે એક જગ્યાએ જવું પડશે. એના પછી મહારાણીએ આગળ કીધું, નગરની પશ્ચિમ દિશામાં ઘાટ જંગલની અંદર એક સંન્યાસી ડોશી ઝૂંપડીમાં રહે છે. જો તું આ રહસ્ય જાણવા માંગતો હોય તો ત્યાં જા અને એ ચોક્કસ તને સાચું કહીશે. ચોકીદાર આ રહસ્ય જાણવા માટે બહુ આતુર હતો. બીજા જ દિવસે સવારે એ મહારાણીએ બતાવેલ રસ્તે ચાલતો જંગલ બાજુ ગયો. જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એણે જોયું કે એક ઝૂંપડીની બહાર એક ડોશી ઊભી છે. ચોકીદાર એની પાસે ગયો અને એના પગ પકડીને વિનંતીથી બોલ્યો, માં, હું એ જાણવા આવ્યો છું કે રાજાની હત્યા કોણે કરી. સંન્યાસી હસીને બોલી, દીકરા, જો તું આ રહસ્ય જાણવા માંગતો હોય તો તારે એક કામ કરવું પડશે. ડોશી બોલી, મારી ઝૂંપડીની બહાર એક ઘેટું બાંધેલું છે. રાજાના ખૂનીનું રહસ્ય એમ જ છુપાયેલું છે. યુવાને નવાઈથી એની પાસે સામે જોયું. ઘેટું ખૂનીનું નામ બતાવશે. તપસ્વીની આંખોમાં એક ચમક હતી, પણ એના અંતથી જ તેને સાચા સુધી લઈ જશે. જેવો યુવાન બહાર ગયો કે તરત જ પહેલાં ચોકીદારે ઘેટાનું ગળું તલવારના એક જ ઝાટકે વાઢી નાખ્યું. ઘેટાનું માથું ધડથી અલગ થઈ ગયું, નીચે પડ્યું અને ત્યારે જ એના ચમકતા દાંતવાળી મોઢાથી અડકી જમીન હારે અથડાઈ ગઈ.
એક રણકાર થયો અને પછી અચાનક એ થયું માથું હવામાં ઉડવા માંડ્યું. આ દ્રશ્ય તો કલ્પના બહાર હતું, પણ આ બધું નક્કી કર્યું મુજબ હતું. ચોકીદારે પહેલેથી જ આદેશ દીધેલો હતો કે જ્યારે માથું હવામાં ઉડે ત્યારે તેની પાછળ જવું. જ્યાં એ પડે ત્યાં જ ખૂની નહીં પણ ખૂનીનો પડછાયો છુપાયેલો હશે. ચોકીદારે માથાનો પીછો કર્યો. એ માથું હવામાં ગોળ ગોળ ફરતું, ક્યારેક જંગલ બાજુ તો ક્યારેક શમશાન બાજુ જતું હતું અને છેલ્લે એક જૂના મહેલના ખંડરે જઈને પડ્યું, જ્યાં દિવાલો ઉપર કોઈએ તાજા લોહીથી લખ્યું હતું કે તલવાર ખાલી ગળું કાપે છે પણ વાઘ તો આત્માનો હોય છે. રાજાનું મોત એ ન્યાય હતો, પણ એનો અર્થ હવે શું શોધે છે? ચોકીદાર મનમાં સવાલ થયો કે આ ઉજ્જવળ જંગલમાં વળી કોણ હશે જે મને રાજાના મોતનું રહસ્ય બતાવશે? એ હજી આવું વિચારતો જ હતો કે અચાનક ગુફાની અંદરથી કંઈક સંભળાયું. એ ગુફા એક ભયાનક રાક્ષસની હતી જે અહીંયા પોતાની દીકરી હારે રહેતો હતો. એ સમયે રાક્ષસ જંગલમાં પોતાના ખોરાકની શોધમાં ગયો હતો અને ગુફાની અંદર ખાલી એની દીકરી જ હતી. રાક્ષસ કન્યાએ જેવી માણસની ગંધ પારખી કે તરત તેને સાદબુદ થઈ ગઈ. ગુફાના દરવાજે ઊભેલા યુવાન ચોકીદારને જોઈ એના મનમાં વિચાર આવ્યો કે જો આને ખાઈ જાઉં તો મારી ભૂખ મટી જશે, પણ જો આને જીવતો રાખું તો એ મારા માટે બહુ કામનો સાબિત થઈ શકે છે. યોજના બનાવતા એણે પોતાનું ડરામણું રાક્ષસી રૂપ છોડીને એક અંતિ સુંદર યુવતીનું રૂપ લઈ લીધું અને મોહક અદાઓ સાથે ચોકીદારની સામે આવીને ઊભી રહી ગઈ. ચોકીદારે પોતાની જિંદગીમાં આટલી સુંદર સ્ત્રી ક્યારેય નહોતી જોઈ અને એના મોહમાં અંજાતો ગયો. રાક્ષસ કન્યાએ હસીને તેને પોતાની ગુફામાં બોલાવ્યો અને જેવો ચોકીદાર અંદર ગયો કે પૂરેપૂરો એના મોહમાં બંધાઈ ગયો. ત્યાં તેણે ચોકીદારે પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધો અને બે વચ્ચે કાંટો સંબંધ બંધાઈ ગયો. સમય વીતતો ગયો અને રાત થવા માંડી. હવે રાક્ષસના પાછા આવવાનો સમય નજીક હતો. જ્યારે રાક્ષસ કન્યાને અહેસાસ થયો કે એનો બાપ આવવાનો છે તો તેણે તરત જ એક જાદુ કર્યો અને ચોકીદારને માખી બનાવીને દિવાલ ઉપર ચોંટાડી દીધો. રાક્ષસ જ્યારે ગુફામાં આવ્યો તેણે ઘૂરીને જોયું અને કીધું કે મને અહીંયા કોઈ માણસની ગંધ આવે છે. ક્યાંય કોઈ અજાણ્યો માણસ તો અહીંયા નથી આવ્યો ને? આ સાંભળીને રાક્ષસ કન્યાએ ફટાફટ એક વાત ઘડી કાઢી અને પોતાના બાપને ભોળવી દીધો. બાપુ, તમે આ શું કહો છો? એવો કયો હિંમતવાળો મરદ હશે જે આપણી હાજરીમાં અહીંયા આવવાની હિંમત કરે? હું તો એને જીવતો ચાવી જાઉં. આવી રીતે એણે પોતાના બાપને છેતરી દીધો. હવે રાક્ષસ રોજ રાતે ચોકીદારને માણસ બનાવી દેતી અને મોડી રાત સુધી એની હારે પોતાની વાતો કરતી, શારીરિક સંબંધ પણ બાંધતી અને જેવી સવાર પડે કે તરત જ તેને પાછી માખી બનાવી દે દિવાલ પર ચોંટાડી દેતી. આવી રીતે કેટલાય દિવસો વીતી ગયા અને ચોકીદારે એ રાક્ષસની ગુફામાં રહેવા માંડ્યો અને પોતાના ઘરે રહેલા બાળકોની યાદ આવવા માંડી. પણ હવે પહેલી રાક્ષસની જાળમાં છૂટી શકતો નહોતો. પછી એક દિવસ એને મોકો મળી ગયો. ગમે તેમ કરીને તેને રાતના અંધારમાં ત્યાંથી ભાગવા સફળતા મેળવી અને કેટલા દિવસો સુધી રઝળતા છેવટે પોતાના નગરે પહોંચી ગયો. પોતાના છોકરાને મળીને એની ખુશીનો પાર નહોતો રહ્યો. એણે શાંતિનો શ્વાસ લીધો અને વિચાર્યું કે સારું થયું કે ત્યાંથી ભાગી નીકળ્યો. ખબર નહીં પહેલી અપ્સરાએ મને હજી કેટલા દિવસ સુધી માખી બનાવીને રાખશ. સમય વીતતો ગયો. એક દિવસ ચોકીદારે પાછી પહેલી રાક્ષસની યાદ આવવા માંડી. હવે દિવસ રાત એના જ વિચારોમાં ખોવાયેલો રહેતો માંડ્યો. એની સુંદરતા યાદ કરીને એને મળવાની તડપ વધવા માંડી. હવે એને એના વગર ના ખાવું ભાવતું હતું, પાણી પીવું પણ ગમતું નહોતું. હંમેશા એવું જ વિચારતો કે ફરીથી એને કેમ કરીને મળાય. ધીરે ધીરે એની બેચેની એટલી બધી વધી ગઈ કે એણે પાછા જવાનો નિર્ણય કરી લીધો. એણે વિચાર્યું કે ગઈ વખતે પેલી સાધ્વી માએ મને ત્યાં સુધી પહોંચાડ્યો હતો. મને તે પણ નથી ખબર કે તે ત્યાં જવાનો રસ્તો ક્યાં છે. એમને એકવાર ફરી સાધ્વીની મદદ લેવામાં આવે. આવું વિચારીને એ સાધ્વીની ઝૂંપડીએ પહોંચ્યો અને એમને વિનંતી કરતા બોલ્યો કે હે માં, કૃપા કરીને મને એકવાર ફરી એ જ જગ્યાએ મોકલી દો જ્યાં તમે મને પહેલાં મોકલ્યો હતો. હવે ચોકીદાર પોતાનો અસલી હેતુ ભૂલી ગયો હતો, જે રાજાની હત્યાનું રહસ્ય જાણવું હતું. હવે એ પહેલી રાક્ષસ કન્યાને મળવા માટે વ્યાકુળ હતો. એની સંન્યાસી બીજી સમજી ગઈ કે આ વખતે વાસનાનું ભૂત છે. સંન્યાસીએ કીધું, બેટા, પહેલાં મારી પાસે એક ઘેટું હતું જેનું ગળું કાપીને તું ત્યાં ગયો હતો. હવે એ પણ નથી રહ્યું, તો હવે તું
તને ત્યાં કેવી રીતે મોકલી શકું? એણે કલ્પના કરતાં કીધું કે માં, હું આખી જિંદગી તમારો ગુલામ બની રહીશ, બસ એકવાર ફરીથી પેલી અપસરા હારે મેળવી દો. સંન્યાસીએ જવાબ દીધો, બેટા, હું તારી ઈચ્છા પૂરી કરી શકું, પણ એના માટે તારે તારા દીકરાને અહીં પાસે લાવવો પડશે. ચોકીદાર હસતા હસતા બોલ્યો, બસ આટલી વાત હમણાં જ બોલાવું છું. એણે તરત પોતાના દીકરાને લઈને આવ્યો. પછી સંન્યાસીએ કીધું કે જે રીતે તે ઘેટાનું ગળું કાપ્યું હતું એ જ રીતે તારા દીકરાનું ગળું કાપી નાખ, અને જેવું એનું માથું હવામાં ઉડશે કે તું એને પકડી લેજે, એ જ માથું તને ત્યાં સુધી પહોંચાડી દેશે. વાસનાના અંધ બનેલા ચોકીદારે તરત જ તલવાર ઉપાડી લીધી અને પોતાના દીકરાનું ગળું કાપવા તૈયાર થઈ ગયો. પણ ઠીક એ જ સમયે સંન્યાસીએ એનો હાથ પકડ્યો લીધો અને બોલી, ઊભો રે, આ જ તારા પ્રશ્નનો જવાબ છે. રાજાને ના તો કોઈ ચોરે માર્યો અને ના તો રાણીએ. રાજાનું મોત વાસનાના ભૂતે કર્યું હતું. ઠીક એ જ રીતે જેમાં અત્યારે તું તારા દીકરાને બલિ આપવા તૈયાર થઈ ગયો હતો. ભગવાન શિવ માતા પાર્વતીને બોલ્યા, હે દેવી, તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક મહત્ત્વની વાત કહેવા માગું છું. ભલે કોઈ નારી ગમે તેટલી મહાન કેમ ન હોય, પણ 3 પ્રકારની સ્ત્રીઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. પહેલી જે જૂઠ્ઠી સ્ત્રી. જો કોઈ સ્ત્રી વારે વારે જૂઠું બોલતી હોય તો એના પર ભરોસો કરવો જોખમી હોઈ શકે છે. જૂઠું બોલવાની આદત કોઈપણ સંબંધના પાયાને નબળો કરી નાખે છે. જ્યારે કોઈ માણસ જૂઠું બોલે છે તો તેનો હેતુ પોતાના સાચા ઈરાદા છુપાવવાનો અને પોતાને બચાવવાનો હોય છે. જો કોઈ સ્ત્રી વારે ઘડીએ જૂઠું બોલતી હોય છે તો એ તેના ચારિત્રની નબળાઈ બતાવે છે. આવું વર્તન ના ખાલી સંબંધમાં ઝઘડા કરાવે છે પણ ભરોસો પણ તોડી નાખે છે. જ્યારે તમે કોઈ જૂઠા માણસ પર ભરોસો કરો છો ત્યારે પણ તમારી પોતાની લાગણીઓ હારે રમો છો અને છેલ્લે એ જ દુઃખ ભોગવો છો જેને તમે રોકી શકતા હતા. સ્વાર્થ અને લાલચુ સ્ત્રી બીજો એક મોટો ગુણ જે કોઈ સ્ત્રી અવિશ્વાસુ બનાવે છે, જેનો સ્વાર્થી સ્વભાવ. જ્યારે કોઈ સ્ત્રી ખાલી પોતાની ઈચ્છાઓ અને ફાયદા માટે બીજાનો ઉપયોગ કરે છે અને બીજા માણસની લાગણીથી પરવા નથી કરતી, તેનો ઈરાદો સંબંધ ચોખ્ખો નથી હોતો. સ્વાર્થ અને લાલચ સંબંધની સચ્ચાઈને ખતમ કરી નાખે છે. આવી સ્ત્રી હંમેશા પોતાને જ આગળ રાખે છે અને કોઈની બીજાની લાગણી કે જરૂરિયાતની ફિકર નથી કરતી. જ્યારે તમે આવી સ્ત્રી પર ભરોસો કરો છો તો ખાલી લાગણીઓમાં જ નહીં પણ પૈસાની બાબતે કે બીજી કોઈ રીતે પણ છેતરી શકો છો. અવિશ્વાસુ સ્ત્રી. જો કોઈ સ્ત્રી વફાદારી અને અસફળ કમી બતાવે તો એ સૌથી ખતરનાક નિશાની છે. વફાદારી કોઈપણ સંબંધનો સૌથી મોટો પાયો હોય છે. જ્યારે કોઈ સ્ત્રીમાં આ ગુણ નથી હોતો ત્યારે એ ગમે તે ઘડીએ સંબંધ તોડી શકે છે. એ કોઈ મુસીબતના સમયે કે બીજા કોઈ આકર્ષણના કારણે પોતાની સ્વાર્થથી છેતરી શકે છે. આવી સ્ત્રી હારે સંબંધમાં રહેવું માનસિક અને લાગણીય રીતે બહુ દુઃખ હોઈ શકે છે. કોઈ પણ સંબંધને જે ભરોસો અને પ્રેમ પર ટકેલો હોય, જે આમાં વફાદારીનો ખોટ હોય તો એ સંબંધ છેલ્લે તૂટી જાય છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી, હવે હું તમારા પ્રશ્નોનો જવાબ આપું છું. શું પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી હારે સંબંધ રાખવો એ પાપ નથી? તો હે દેવી પાર્વતી, માણસના જીવનમાં સંબંધનું બહુ મહત્ત્વ છે અને આ સંબંધમાં સૌથી પવિત્ર અને મોટો સંબંધ લગ્નનો હોય છે. લગ્ન એક એવો સંસ્કાર છે જે બે માણસોની ખાલી શરીરથી જ નહીં પણ મનથી પણ, લાગણીથી અને સમાજની રીતે પણ જોડે છે. એવામાં જો કોઈ માણસ પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી હારે સંબંધ બાંધે છે તો એના આ ખાલી નૈતિક છે પણ ધર્મની રીતે પણ પાપ ગણાય છે. ભગવાન શિવે માતા પાર્વતીને કીધું કે શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ એવું કહેવાયું છે કે કોઈપણ સંબંધમાં સત્ય, ભરોસો અને સન્માન હોવું જોઈએ. જો કોઈ માણસ પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી હારે સંબંધ બાંધે છે તો એ એના ચરિત્ર, નૈતિક અને ધાર્મિક પર સવાલ ઊભા કરે છે. અને બીજી કોઈ સ્ત્રી હારે સંબંધ બાંધવો ના ખાલી સમાજ અને પરિવાર માટે હાનિકારક છે પણ એ આત્મા અને ધર્મની રીતે પણ યોગ્ય અને પાપ ગણાય છે. જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે ત્યારે એ 7 વચનો હારે એકબીજાના સુખ દુઃખના સાથી બને છે. પણ જો કોઈ કારણસર એમનું સંતાન સુખ નથી મળતું તો આપણા શાસ્ત્રોમાં અમુક ખાસ પરિસ્થિતિઓમાં ફરી લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે. એવામાં જો ઘણી સંતાનની આશાએ બીજી કોઈ સ્ત્રી હારે સંબંધ બાંધે છે તો એ પાપની શ્રેણીમાં નથી આવતું, કારણ કે એનો હેતુ ખાલી વંશ વધારવાનો અને કુળની પરંપરાને આગળ વધારવાનો હોય છે, ના કે વાસનાને કે વિશ્વાસઘાત. આ વાત આપણે સમજવી જોઈએ. દરેક પરિસ્થિતિનો ન્યાય એના ભાવ અને
હેતુથી જ થવો જોઈએ અને આ જ આપણા ધર્મની ઊંડાઈ છે, જ્યાં નિયમો તો છે પણ એમાં દયા અને સમજદારી પણ ભળેલી છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. રાધે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.